તો આજે જે બુકની વાત કરવાની છે દેટ ઇઝ અસુર બાય આનંદ નીલકંઠન. હવે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક ડિસ્ક્લેમર આપી દઉં કે ઇફ યુ આર દેટ પર્સન કે જે રામાયણ મહાભારત દરેક મહાકાવ્ય આપણા જે છે અથવા તો વેદો ગ્રંથો ઉપનિષદને એક પરંપરાગત દ્રષ્ટિએ જોવો છો, તમારો એક ફિક્સ પર્સ્પેક્ટિવ છે કે હા ભાઈ રામાયણ તો આવી જ હોય, મહાભારત તો આવી જ હોય, જો તમારો પર્સ્પેક્ટિવ એવો છે તો આ બુક ના વાંચતા, તો આ બુક તમારા માટે નથી. બટ જો તમે એવા માણસ છો કે ભાઈ જેને અલગ અલગ પર્સ્પેક્ટિવ જોવા ગમતા હોય, જેને અલગ અલગ વ્યૂ પોઈન્ટથી બધી વાર્તાઓ સમજવાની ઈચ્છા થતી હોય, તો આ બુક ધીસ બુક ઇઝ ફોર યુ. સેકન્ડ થિંગ, આ બુકનો જે જેનરે છે અથવા તો જે પ્રકાર છે, તમે જો અમીશ ત્રિપાઠીની શિવકથન વાંચેલી છે, રામચંદ્ર શ્રેણી વાંચેલી છે, અથવા તો અમી ગંતારાની બુક્સ વાંચેલી છે, અથવા ઓબ્વિયસલી હમણાં શું કહેવાય ના પેલું આવ્યું છે, હું નામ ભૂલી ગયો છું યાર એનું, આઈ થિંક એક નવી માઇથોલોજીકલ બુક છે મેં વાંચીને, હા ધ હિડન હિન્દુ. તો જો તમે એ બુક્સ વાંચેલી છે, અધરવાઇઝ રીતેશ અગ્રવાલની બુક્સ વાંચેલી છે, અથવા તો દેવદત્ત પટનાયકની બુક વાંચેલી છે, તો આ એ ટાઈપની બુક છે, માઇથોલોજીકલ એન્ડ હિસ્ટ્રી. હવે આનંદ નીલકંઠનની આઈ થિંક આ વન ઓફ ધ ફર્સ્ટ બુક છે. પહેલી બુકમાં કોઈ રાઇટર આટલું બધું સારું કામ કરે દેટ ઇઝ ફેસિનેટિંગ થિંગ. બહુ ગજબ વસ્તુ કહેવાય. આનંદ નીલકંઠનનું જે બેકગ્રાઉન્ડ છે એ ચેતન ભગત જેવું છે. બેન્કર ટર્ન્ડ ઇન્ટુ રાઇટર. સાઉથ ઇન્ડિયામાં મોટા થયા છે, તો રામાયણ એમણે આર્ટના ફોર્મમાં ખાસું કન્ઝ્યુમ કર્યું હતું વેન હી વોઝ ચાઇલ્ડ. તો એમનું ઇન્ક્લાઇનેશન રામાયણ તરફ વધારે છે, એમને રાઇટિંગમાં બી જોવા મળે છે. હવે આ બુક કેમ સ્પેશિયલ છે, આપણે જે રામાયણ જોઈ છે ને એ વાલ્મીકીના પર્સ્પેક્ટિવથી અથવા તો ગોસ્વામી તુલસીદાસના પર્સ્પેક્ટિવથી, અને એ જોઈ છે ફ્રોમ પ્રોટાગોનિસ્ટ પર્સ્પેક્ટિવ, રામ ભગવાનના પર્સ્પેક્ટિવથી જોઈ છે આપણે. આ બુક એણે આખી રાવણના પર્સ્પેક્ટિવથી લખી છે. હવે તમે જો એવા વ્યક્તિ છો કે ભાઈ આ બુક વાંચતા વાંચતા તમે જો એવું એક્સપેક્ટ કરતા હો કે ક્યાંક ને ક્યાંક રામ ભગવાન આવી જશે, ક્યાંક ને ક્યાંક સીતા માતાનો જિક્ર આવી જશે, તો એવું નથી. આ બુકના સેન્ટરમાં રાવણ છે ને આખી વાર્તા એના અરાઉન્ડ છે. મૂળ પ્લોટ સેમ છે જે રામાયણમાં છે કે ભાઈ સીતા માતાનું અપહરણ થાય છે અને રામ ભગવાન એમને બચાવવા માટે અયોધ્યા જાય છે, એ મૂળ પ્લોટ સેમ છે. બટ બાકી બધી જે કેરેક્ટર બિલ્ડિંગ હોય, કેરેક્ટર બિલ્ડિંગ એટલે કે ભાઈ કઈ રીતે રાવણનું કેરેક્ટર રાવણ બન્યું. તમે જો અમીશ ત્રિપાઠીનો રાવણ વાંચ્યો હશે ને, અને ત્યાર પછી તમે જો આ રાવણ વાંચશો ને, તો તમને ખબર પડશે કે કેરેક્ટર બિલ્ડિંગ આનું મને વધારે સ્ટ્રોંગ લાગ્યું એઝ કમ્પેર ટુ અમીશ ત્રિપાઠી. અમીશ ત્રિપાઠીનું કેરેક્ટર બહુ સારું હતું. મને જો કે ભાઈ કોઈ મૂવી બનાવવાનું છે ને રાવણ દેખાડવાનો છે તો એ બેસ્ટ છે. બટ એક ઇન્ટરનલ કેરેક્ટર બિલ્ડિંગ હોય ને કે એના થોટ્સ, આમાં છે ને રાવણ પોતાની જાત જોડે બહુ વાત કરે છે. જે રીતે સામાન્ય મનુષ્ય જેમ કે હું, તમે, આપણે બધા પોતાની જાત જોડે એકલા જ્યારે એકલા હોઈએ, એકાંતમાં હોઈએ, તો આપણે પોતાની જાત જોડે કંઈક ના કંઈક મનમાં બોલી રાખતા હોઈએ, થોટ પ્રોસેસ ચાલુ હોય. આ બુકમાં એ વસ્તુ બહુ સારી બતાડી છે કે રાવણ એકલો પોતાની જોડે એકાંતમાં હોય ત્યારે શું વાત કરે છે. એ બહુ સરસ રીતે લખેલું છે. તો હવે મૂળ કથા વસ્તુ ઉપર આવું. રાવણ છે અને ભદ્ર છે. રાવણની સ્ટોરી કે ભાઈ એક હમ્બલ બેકગ્રાઉન્ડથી ચાલુ કરી, એકદમ ગરીબ ફેમિલીમાં જન્મે, એનો જે સોતેલો ભાઈ હોય એ લંકાનો રાજા હોય કુબેર, બટ એ સોતેલો હોય તો આમની જોડે બિહેવ બી ખરાબ કરે. આ લોકો બહુ ગરીબ પરિસ્થિતિમાં રહેતા હોય. રાવણની અંદર એક ગુસ્સો હોય, એક એંગર હોય સમાજ પ્રત્યે, સોસાયટી પ્રત્યે, સિસ્ટમ પ્રત્યે, એક એમ્બિશિયસ, એક મહત્વકાંક્ષી માણસ, એક એવો યુવાન કે જેને દુનિયા બદલી દેવી, દુનિયામાં એને ઘણી બધી કુરિવાજો દેખાતા હોય, નાતી જાતિ દેખાતી હોય. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સોરી ફોર ધ ઇન્ટરપ્શન, તમે અમીશ ત્રિપાઠીની બુક વાંચશો ને તો એમાં તમને પોલિટિક્સ, સોશિયોલોજી, સાયકોલોજી અને માઇથોલોજી આનું કોમ્બિનેશન જોવા મળશે એમની બુક્સમાં. આનંદ નીલકંઠનની બુકમાં, આ બુકમાં મને એક વસ્તુ બહુ સારી લાગી, એમણે હિસ્ટ્રીનો બહુ ગજબ રીતે યુઝ કરેલો છે. આર્યન ઇન્વેઝન થિયરી તમને કદાચ ખબર હોય તો, કેટલી સાચી છે કેટલી ખોટી છે એ બાબતમાં મારે નથી પડવું, બટ એક થિયરી છે કે ભાઈ પેલા ઇન્ડિયામાં દ્રવિડિયન લોકોનું, કે જે લોકો સ્કીને થોડા શ્યામ વર્ણના હતા, આખા ભારતમાં એ લોકો જ રહેતા હતા. પછી મિડલ ઇસ્ટમાંથી, જે હાલનું અફઘાનિસ્તાન છે, ટર્કી છે, ત્યાંથી, અને ગ્રીસ છે, જે ગ્રીક લોકો જેને કહેવાય છે, ત્યાંથી એ લોકો આવ્યા અને પછી એ ભારતના લોકો સાથે સમન્વયની પ્રક્રિયામાં એ લોકો, એમનું સમાજીકરણ થયું અને ભારતના લોકો સાથે ઘુલી મિલી ગયા, અને પછી સંસ્કૃત અને વેદોનો જન્મ થયો. આર્યએ લોકો એનો જન્મ કર્યો, એવી એક માન્યતા છે ઉપરની. તો એ જે આખી ઘટના છે, આર્યન ઇન્વેઝન થિયરી, એ આનંદ નીલકંઠને બહુ મસ્ત રીતેમાં યુઝ કરી છે વાર્તાના ભાગરૂપે. એણે બેઝિકલી એવું બતાડ્યું છે કે પ્રાચીન ભારતમાં અસુરોનું સામ્રાજ્ય હોય, પછી ઇન્દ્ર કરીને એક બહારનો એક વ્યક્તિ હોય છે, જે આર્ય વ્યક્તિ હોય છે, જે
ભારતના બહારથી આવે છે અને અસુરોને એ લોકો હરાવી દે છે. તો અસુરોના હારનું કારણ એમાં એકતા ના હોય અને દેવતા લોકો જીતી જાય છે કારણ કે એ લોકો બહુ વધારે પડતા એથિક્સમાં ના માનતા હોય. આમાં એવું બતાડેલું છે એક સ્ટોરીને ક્રિસ્પ આપવા માટે, કારણ કે રાવણના પર્સપેક્ટિવથી સ્ટોરી બતાડેલી છે કે અસુરોનો સમાજ કેવો હોય, દેવતા કઈ રીતે એમની ઉપર જીતે છે. તો એક પર્સપેક્ટિવ બહુ સારો છે. બીજું કે આમાં પોલિટિક્સ અને સોશિયલ કોમેન્ટરી બહુ સારી છે. કોઈ પણ વ્યક્તિના હાથમાં સત્તા આવ્યા પછી એ વ્યક્તિના આઈડિયોલોજી હોય છે, એ વ્યક્તિના ઈરાદા હોય છે, એ કઈ રીતે ચેન્જ થાય છે, એ આમાં બહુ સારી રીતે બતાડ્યું છે કે રાવણ જ્યારે એના હાથમાં સત્તા નથી, જ્યારે રાજા નતો બન્યો, જ્યારે હી વોઝ અ સ્ટ્રગલર, જ્યારે એ મહેનત કરી રહ્યો હતો કંઈ એમ્બિશન પામવા માટે, રાજા બનવા માટે, પોતાની સેના ભેગા કરવા માટે, એ ટાઈમે રાવણની જે આઈડિયોલોજી હતી એ બહુ મહત્વકાંક્ષી હતી. આ દુનિયામાં બહુ મોટું પરિવર્તન લાવવાની, એક યુટોપિયા બનાવવાની હતી. એની આઈડિયોલોજી એક આદર્શ સમાજ બનાવવાની હતી. બટ જ્યારે એ પોતે સત્તામાં આવે છે અને પછી એ સત્તાનો જે દુરુપયોગ કરે છે, તમને લોકોને ઇન્દિરા ગાંધીની પ્લસ બાંગ્લાદેશના જે સૌપ્રથમ જે રાષ્ટ્રપતિ હતા, જ્યાં સુધીનું નામ યાદ હું કરી શકું છું, આઈ થિંક મુજીબુર રહેમાન. તો મુજીબુર રહેમાનની સ્ટોરી અને ઇન્દિરા ગાંધીની સ્ટોરી જો તમને ખબર હશે ને, તો આમાં રાવણની સ્ટોરી જોડે તમે બહુ રિલેટ કરી શકશો કે સત્તા આવતા પહેલાં એમની આઈડિયોલોજી, એમની થોટ પ્રોસેસ, એમનું વ્યક્તિત્વ કેવું હતું અને પાવરના નશામાં એમની પર્સનાલિટીમાં શું ચેન્જ આવ્યો, એ બુકમાં બહુ મસ્ત રીતે ડિફાઇન કરેલું છે. વન ઓફ ધ બેસ્ટ થિંગ આઈ લાઇકડ અબાઉટ ધીસ બુક ઇઝ ભદ્ર કરીને કેરેક્ટર છે. અને આ બુકની એક બહુ ખાસ બીજી વસ્તુ બી છે કે નેરેશન છે ને રાવણ પોતે કરે છે. રાવણ, જેમ કે ભાઈ તમે ઘણી બધી બુક વાંચશો, અમીશ ત્રિપાઠીની જ બુક વાંચશો, તે થર્ડ પાર્ટી નેરેશન છે. એમાં રામ ભગવાન પોતે સ્ટોરી નેરેટ નથી કરી રહ્યા, આઈ મીન ઓબ્વિયસલી કરી રહ્યા છે, બટ એમાં વચ્ચે વચ્ચે થર્ડ પાર્ટી નેરેશન આવે છે. આમાં બધું નેરેશન રાવણે કરેલું છે. રાવણ અને એક બીજો કેરેક્ટર છે ભદ્ર, એ બંનેનું નેરેશન છે, ફર્સ્ટ પર્સન નેરેશન, કે હું જઈ રહ્યો છું એ રીતે. તો જે ભદ્ર કરીને કેરેક્ટર છે એ એક લો કાસ્ટ, એમાં એવું બતાડેલું છે કે જે દેવતા હોય છે એમણે આવીને કાસ્ટ સિસ્ટમ બનાવી દીધી હોય છે સમાજમાં સારી રીતે રાજ કરવા માટે. તો એ કાસ્ટ સિસ્ટમ પ્રમાણે ભદ્ર અસુરમાં બી એક નીચે કાસ્ટનો રાક્ષસ બતાડેલો છે, અસુર બતાડેલો છે. તો ભદ્ર એક સોશિયલ કોમેન્ટ્રી કરે છે. એ રાવણનો પરમ ભક્ત હોય, એ રાવણને ભગવાન માનતો હોય, કારણ કે રાવણની અંદર એને એક આશા દેખાતી, એક હોપ દેખાતી હોય કે જો આ વ્યક્તિ રાજા બનશે તો સમાજમાં બહુ મોટો બદલાવ આવશે. તો એ દિલથી એ રાવણનો સાથ આપે, સહકાર આપે, રાવણને જીતવામાં મદદ કરે. એન્ડ વન્સ રાવણ રાજા બની જાય, રાવણના હાથમાં સત્તા આવે, તો એ ભદ્રને ભૂલી જાય છે. એ ભદ્રને યાદ પણ નથી કરતો. તો બંનેની સ્ટોરી પેરેલલમાં ચાલે છે. એકનું ઇન્ક્લાઇનેશન થાય છે, એક ધીરે ધીરે સત્તામાં આગળ વધતો જાય છે અને એક એનો સપોર્ટ કરતા નીચો જતો જાય છે. કે ભદ્રનો જે લાઈફનો ગ્રાફ છે નીચે જતો જાય. એઝ અ રીડર, એઝ અ ઇન્ડિયન રીડર, આપણી એક માનસિકતા છે, એક બાયસ છે કે દરેક સ્ટોરી જો એન્ડ નોટ સારી રીતે પૂરી થાય ને તો આપણને બુક વાંચવી ગમે, કે ભાઈ એન્ડમાં બધું સારું થઈ જાય. અથવા તો મૂવી બી એવું કે એન્ડમાં બધું સારું થઈ જાય તો આપણને મૂવી બી જોઈ ગમે. આ બુકમાં મારી સાથે એવું જ થયું. મને એવું હતું કે ભદ્ર જોડે છેલ્લે સારું થશે, બચારાએ બહુ દુઃખ વેઠ્યું છે, છેલ્લે સારું થશે. તમે બુક વાંચશો તમને ખબર પડશે કે વોટ લાઈફ ઇઝ. બીજું કે ભદ્રને એક સેટારિક, એક કેરિકેચર તરીકે બતાડેલો છે. કેરિકેચર એઝ ઇફ તમે ભૂલભુલૈયા મૂવી જોયેલું છે ખબર? તો એમાં રાજપાલ યાદવનું જે કેરેક્ટર છે, છોટા પંડિત, હવે એ કેરેક્ટર એવું નથી, એ સ્ટોરીનો ભાગ નથી. કદાચ છોટા પંડિત એ સ્ટોરીમાં ના હોત તો એવું નહોતું કે સ્ટોરી અટકી રહી હતી, બટ એને રાખેલો છે. એ સ્ટોરીનો પાર્ટ નથી, બટ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે સ્ટોરીને થોડું એનહેન્સ કરે છે, થોડું ફની બનાવે છે, કોમિક બનાવે છે. આમાં ભદ્ર એમ તો નહીં કોઈ કેરિકેચર છે, પણ એ સ્ટોરીનો એક ઇન્ટેગ્રલ પાર્ટ પ્લસ કેરિકેચર છે. કે એની જે સેટારિટિકલ અથવા તો જે સરકાસ્ટિક કોમેન્ટરી છે ને, એ તમને વાંચવાની એટલી મજા આવશે. આમાં કેવું છે કે એક ચેપ્ટર રાવણે નેરેટ કરેલું છે, એક ભદ્રએ નેરેટ કરેલું છે. તો જ્યારે ભદ્રનું કેરેક્ટર આવશે ને તમને સ્ટોરી વાંચવી બહુ ગમશે. તમને એમ થાય કે ભાઈ ભદ્રનું કેરેક્ટર આવે વધારે મજા આવશે વાંચવાની એઝ કમ્પેર ટુ રાવણ. મારા કેસમાં એવું હતું. તો યસ, એક સોશિયલ કોમેન્ટરી બહુ સારી છે કે ભાઈ સત્તાધારીઓ પ્રજાનો કઈ રીતે યુઝ કરે છે. એક મહત્વકાંક્ષી અને સારો દેખાતો રાજા સત્તા આવ્યા પછી કઈ રીતે કરપ્ટ થાય છે, કઈ રીતે ભ્રષ્ટાચારી થાય છે. આખી જો સિસ્ટમ ભ્રષ્ટાચારી છે તો એનાથી સમાજ ઉપર કઈ રીતે અસર પડે છે.
આમાં તમે જો રામ ભગવાન અને સીતા માતાના કેરેક્ટરને ખોજતા હશો ને તો તમને નહીં મળે, બિકોઝ આ પ્યોરલી રાવણ ઉપર જ કોન્સન્ટ્રેટ કરે છે આ બુક. રાવણ કઈ રીતે આટલો ઇવિલ બન્યો, દશાનંદ જે રાવણનું નામ હતું, તો એ રાવણના ઇમોશનના કારણે હતું. રાવણના 10 ઇમોશન હતા અલગ અલગ, જેના કારણે રાવણ એ ઇમોશનને બહુ યુઝ કરતો હતો પોતાની સત્તા મેળવવા, પોતાની સત્તાનો શું કહેવાય, સત્તા સ્થાપવા માટે. બેઝિકલી એંગર, પ્રાઇડ, જેલસી, હેપીનેસ, સેડનેસ, ફિયર, સેલ્ફિશનેસ, આઈ એમ રીડિંગ ઇટ ફ્રોમ બુક, પેશન, એમ્બિશન, ઇન્ટેલેક્ટ. તો આ બધી વસ્તુઓનો યુઝ કરતો હતો રાવણ, અને આ બધી વસ્તુને જસ્ટિફાઈ કરતો હતો કે મનુષ્યની લાઈફમાં આ બધી વસ્તુ હોવી જ જોઈએ, તો જે મનુષ્ય છે, અધરવાઇઝ એ મનુષ્ય છે જ નહીં, અધરવાઇઝ એ ભગવાન છે. અને એ આ વસ્તુને ગ્લોરીફાઈ કરતો હતો કે મનુષ્યમાં આ વસ્તુ હોવી જ જોઈએ, અને તો જ એ વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકે. એની અંદર એંગર બી હોવો જોઈએ, એની અંદર પ્રાઇડ બી હોવી જોઈએ, જલસી બી હોવી જોઈએ. આ એક રાવણનો પર્સપેક્ટિવ છે, લાઈફમાં હોવું જોઈએ એવું હું નથી કહેતો, આ બુકનો વાર્તાનો એક ભાગ છે. અને બહુ સારી રીતે જસ્ટિફાઈ કરે છે એ જ્યારે એ ચેપ્ટર આવશે તમે વાંચશો ત્યારે. બીજું કે આમાં છે ને એક વર્લ્ડ બનાવેલું છે, ઇમેજિનરી વર્લ્ડ બનાવેલું છે. એનો મેપ બી છે ને ફર્સ્ટ પેજ ઉપર આપેલો છે, આઈ શો યુ. આ રીતે એક આખું વર્લ્ડ બનાવેલું છે કે જે એક ભારતનો મેપ છે. હવે આમાં જે રાજ્ય બતાડેલા છે કે રાવણનું અસુર એમ્પાયર, પછી દેવતાઓનું એક એમ્પાયર હોય છે, યક્ષોનું એમ્પાયર હોય છે, ગંધર્વોનું એમ્પાયર હોય છે. આપણી ઇન્ડિયન માઇથોલોજીમાં જે અલગ અલગ પ્રકારના મનુષ્યો બતાડેલા છે, ગંધર્વો, રાક્ષસો, પછી કિન્નરો, તો એ બધાને અલગ અલગ દેશ બતાડેલા છે આમાં. અને એ બધાને સ્ટોરીમાં સાંકળેલા છે કે ભાઈ નાની એવી ગરીબ જગ્યાએથી રાવણ ચાલુ કરે, લોકોને પોતાની જોડે પોલિટિક્સમાં કઈ રીતે આંદોલન થાય, લોકોને પેલા ભેગા કરે, એક પછી એક લોકોને જોડતા જાય, પોતાનો મસલ પાવર વધારે. તો એ જ રીતે બતાડેલું છે કે રાવણ પોતાનો મસલ પાવર વધારે, પછી યુદ્ધ કરવાનું ચાલુ કરે, લોકો ડાકુ ડાલીને પૈસા ભેગા કરે, વન બાય વન બહુ જ શક્તિશાળી બને, વેપાર ધંધો ચાલુ કરે, બહુ જ પૈસાવાળો બને. પછી જેમ જેમ એના હાથમાં પાવર આવતો જાય એમ કઈ રીતે કરપ્ટ થતો જાય છે. બહુ ફેસિનેટિંગ સ્ટોરી છે. તો આ બધી થઈ પ્લસ પોઈન્ટની વાતો. નેગેટિવ પોઈન્ટ આ બુકમાં મને જે લાગ્યો હોય, જે મિડલ પોર્શન છે સ્ટોરીનો, તમે જ્યારે સ્ટોરી ચાલુ કરશો ને તમને બહુ ગમશે વાંચવી, બટ વચ્ચે એક ટાઈમ પછી તમને સ્ટોરી બહુ સ્લો થઈ જશે. તમને એવું લાગશે કે ભાઈ સ્ટોરી ઇઝ નોટ મૂવિંગ, એકની એક વસ્તુ વારાઘડી રિપીટ થશે એવું તમને લાગશે. તો વચ્ચે એક ફેઝ આવશે જ્યાં સ્ટોરી બહુ બોરિંગ થઈ જશે, બટ એટ ધી એન્ડ તમને પાછો ઇન્ટરેસ્ટ જાગશે. તો એક તો એ નેગેટિવ પોઈન્ટ છે. બીજી વસ્તુ, મને થોડી આ બુક બહુ એઝ અ કમ્પેર ટુ ઇન્ડિયન ઓડિયન્સ માટે આ બુક બહુ બોલ્ડ છે. તમે અમીશ ત્રિપાઠીના રાવણને વાંચો તો એટલો બોલ્ડ નહીં લાગે, બટ આનું જે રાવણનું કેરેક્ટર છે બહુ બોલ્ડ છે. બોલ્ડ એઝ ઇફ કે કંઈ પણ બોલી જાય છે, એનું જે બિહેવિયર હોય છે એના ફેમિલી મેમ્બર પ્રત્યે, એના મમ્મી પ્રત્યેનું જે બિહેવિયર હોય છે, સમાજ પ્રત્યેની જે દ્રષ્ટિ હોય છે, એ બધી એક ઇન્ડિયન ઓડિયન્સ માટે બહુ બોલ્ડ છે. હવે તમે રેગ્યુલરલી જો કોઈ અમેરિકન ઓથરને વાંચતા હશો કે જે જેમ કે ભાઈ ગેમ ઓફ થ્રોન એક કાઇન્ડ ઓફ માઇથોલોજી છે, એના ઓથરને તમે વાંચશો તમને એટલો બધો બોલ્ડ નહીં લાગે, કારણ કે ત્યાંની ઓડિયન્સ નેચરલી એટલી શું કહેવાય ગ્રો થઈ ગઈ છે બોલ્ડ રિવ્યૂ લેવા માટે. ઇન્ડિયન ઓડિયન્સ એટલી મેચ્યોર નથી. તો એ મને થોડુંક લાગ્યું કે ઇન્ડિયન ઓડિયન્સ માટે આ બુક થોડી બોલ્ડ છે. અને બીજી વસ્તુ, આજે બુક જ્યારે રિલીઝ થઈ ત્યારે બી આ બુકના કારણે ખાસી કોન્ટ્રોવર્સી થઈ હતી. તો હા બસ. અને એક આ બુક 504 પત્તાની છે. બહુ આઈ થિંક એક વીકનું રીડિંગ છે, બહુ વધારે રીડિંગ છે નહીં. બટ હું એમ નહીં કહું કે આ મસ્ટ રીડ બુક છે. જો તમારી જોડે ટાઈમ છે, તમને એવું લાગે છે કે ભાઈ તમે કે બહાર ફરવા જઈ રહ્યા છો, તમારે એક લીઝર એક્ટિવિટી માટે એક બુક જોઈએ છે, એક વીક માટે, 15 દિવસ માટે, તો ધીસ બુક ઇઝ બેસ્ટ. કાં તો આ એવા લોકો માટે આ બુક છે જે લોકોના જેનરની બુક વાંચવી ગમે છે, એ લોકો માટે આ બુક બેસ્ટ છે. જે લોકો એવા રીડર છે કે જે લોકો સ્પેસિફિક જેનર જ વાંચે છે, ઘણા લોકોને ક્રાઇમ થ્રિલર જ ગમે છે, ઘણાને રોમકોમ ગમે છે, ઘણા લોકોને હિસ્ટ્રી ગમે છે. તેમ જે લોકોને માઇથોલોજીકલ અને હિસ્ટ્રી ગમે છે, ઇન્ડિયન માઇથોલોજી અને હિસ્ટ્રી, એ લોકો માટે આ બુક સરસ છે. એક અલગ પર્સ્પેક્ટિવ આપે છે, સમાજનો ઢાંચો સમજવામાં તમને હેલ્પ કરશે, અને સત્તાનો ખેલ કેવો છે, કઈ રીતે ઇટ કરપ્ટ પીપલ, એ વસ્તુ જે છે આ બુકને મને વધુ ગમી. સો યસ, અસુરા બાય આનંદ નીલકંઠન, આઈ વુડન્ટ સે મસ્ટ રીડ, 10 આઉટ ઓફ 6.5 or 7, બટ છેલ્લે કંઈ નથી વાંચવા માટે તો યુ કેન હેવ ઇટ. અને મેં ઇંગ્લિશમાં વાંચેલી છે, બટ આઈ થિંક ગુજરાતીમાં બી અવેલેબલ છે, હિન્દીમાં બી અવેલેબલ છે. સો યા, થેન્ક યુ.